ओके लेट्स स्टार्ट। चलो शुरुआत करिए। સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। વેરી વેરી ગુડ મોર્નિંગ। ચલો શરૂ કરીએ છીએ। ગયા લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા કે અલગ અલગ બે પ્રકારે બેઝ લઈને આપણે ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। હવે એ અલગ અલગ બે રીતે લીધેલા બેઝને એકબીજામાં કન્વર્ટ કરવા છે। જેમ કે ચેઇન બેઝ છે, ચેઇન બેઝ ઇન્ડેક્સ છે, તો એમને આપણે કન્વર્ટ કરવા છે ફિક્સ બેઝ ઇન્ડેક્સમાં। આપણી પાસે ફિક્સ બેઝ ઇન્ડેક્સ છે તો એમને કન્વર્ટ કરવો છે ચેઇન બેઝ ઇન્ડેક્સમાં। તો ધેટ ઇઝ વેરી સિમ્પલ। આ એકદમ સિમ્પલ હતું। મેં તમને લોજિક સમજાવ્યું હતું કે આપણે જ્યારે પણ ચેઇન બેઝ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ ત્યારે P1 ડિવાઇડ બાય P0 કરીએ છીએ, બરાબર। અહીંયા આ P1 અને P0 ની ડાયરેક્ટ કિંમત લેવાના બદલે આપણે તેની કન્વર્ટેડ વેલ્યુ જો કન્વર્ટ થયા છે કન્વર્ટેડ વેલ્યુ, એ કન્વર્ટેડ વેલ્યુ કોના પ્રમાણમાં છે તો કે એ 100 ના પ્રમાણમાં છે, બરાબર। 100 ને બેઝ લઈને આપણે બધી જ વેલ્યુને કન્વર્ટ કરી છે। સો અહીંયા આ જે P1 ની એક્ચ્યુઅલ કિંમત છે એની જગ્યાએ હવે આપણે કન્વર્ટેડ વેલ્યુ લઈશું। P0 ની એક્ચ્યુઅલ વેલ્યુ છે તેની જગ્યાએ આપણે એમની કન્વર્ટેડ વેલ્યુ લઈશું। તો એ કન્વર્ટેડ વેલ્યુ કઈ છે સર? એ કન્વર્ટેડ વેલ્યુ છે FBI, ફિક્સ બેઝ ઇન્ડેક્સ, બરાબર। અહીંયા આ કરંટ યર નો છે એટલે ફિક્સ બેઝ ઇન્ડેક્સ કરંટ યર નો લઈશું। એવી જ રીતે જો અહીંયા P ની જગ્યાએ FBI લીધો છે તો અહીંયા પણ FBI ફિક્સ બેઝ ઇન્ડેક્સ જ લઈશું, પરંતુ બેઝ યર નો લઈશું। હવે આ જ ફોર્મ્યુલાને આપણે ઇન્ટરચેન્જ કરીને આપણે શું કરવું છે તો કે આપણે FBI શોધવો છે। આ શોધવું છે, આપણી પાસે CBI છે તેના પરથી FBI શોધવો છે, તો શું કરવું પડે? તો એ ફોર્મ્યુલા ટ્રાન્સફર કઈ રીતે થશે એ પણ મેં તમને શીખવાડ્યું હતું, બરાબર। જો અહીંયા ફોર્મ્યુલા લખી છે CBI કરંટ યર નો CBI મલ્ટીપ્લાઈડ બાય બેઝ યર નો FBI। સર આ FBI ક્યાંથી મળશે? એ FBI આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યો હશે ને તો ત્યાંથી મળી જશે, બરાબર। ડિવાઇડ બાય 100। હવે જો ફિક્સ બેઝ ની એક ખાસિયત શું હતી? ફિક્સ બેઝ નો એક કેરેક્ટરિસ્ટિક્સ કે એમના ડિનોમિનેટરમાં જે કંઈ પણ વેલ્યુ આવે ને એ ફિક્સ જ રહે। તો જો અહીંયા ફોર્મ્યુલાની અંદર 100 ફિક્સ છે કે નહીં? બોલો છે કે નહીં? છે ને? બસ તો આજ તો આપણે યાદ રાખવાનું છે, બરાબર। ચાલો યાદ રહી ગયું ને? રિવાઇઝ થઈ ગયું? તો આપણે જે સમ અધૂરો છોડ્યો હતો એ આજે આપણે કમ્પ્લીટ કરી દઈએ, બરાબર। બાકી પછી હું તમને નવું હોમવર્કમાં આપીશ। જો કે તમને હોમવર્કમાં આપ્યું હતું, તમે કમ્પ્લીટ કર્યું હોય કે ન કર્યું હોય અહીંયા હવે ધ્યાન આપજો। કર્યું હોય તો કમ્પેર કરતા જજો, બરાબર। કોઈ ભૂલ છે કે નહીં? અને ન કર્યું હોય તો હવે અહીંયા ધ્યાન આપજો। ચાલો ગણતરી કરવાની શરૂઆત કરીએ છીએ। આમ તો પહેલેથી જ ગણતરી કરાવી દઉં, બરાબર। FBI શોધવાની ફોર્મ્યુલા શું લખીશું બોલો? લખી છે ને તમે બધાએ અગાઉ? તો ફોર્મ્યુલા તો એની એ જ રહેવા દઈએ, પણ બેઝ યર તરીકે શું લઈશું? બેઝ યર
બેઝ યર તરીકે શું લઈશું? 100. વેરી ગુડ, 100. હવે જો અહીંયા કન્વર્ટ કરીએ છીએ, બરાબર, તો અહીંયા આપણો બેઝ ઓલવેઝ 100 જ રહેશે. ક્લિયર? કન્વર્ટ કરીએ છીએ એટલે આપણો બેઝ ઓલવેઝ કેટલો રહેશે? 100. એ પણ યાદ રાખવાનું છે કે જ્યારે એફબીઆઈ નું કેલ્ક્યુલેશન કરતા હોઈએ સીબીઆઈ માંથી, એટલે કે કન્વર્ઝન કરતા હોઈએ, ત્યારે બેઝ ઓલવેઝ કેટલો રહેશે? 100. ચાલો, સીબીઆઈ કરંટ યર નો સીબીઆઈ કેટલો છે સર? કરંટ યર નો સીબીઆઈ તો 100 છે. 100 મલ્ટીપ્લાઈડ બાય બેઝ યર નો એફબીઆઈ, એટલે કે અહીંયા અગાઉના વર્ષનો અહીંયા કોઈક એફબીઆઈ હશે. છે? ક્યાં છે? અચ્છા, નથી, પણ 100 લેવાના. હવે જુઓ, અહીંયા મેં શું કીધું છે? બેઝ યર નો એફબીઆઈ 100 છે, બરાબર. ચાલો તો એ 100 લઈ લઈએ. 100 લઈ લઈએ. હા, અઝ્યુમ કરવાનું છે, બરાબર. 100 હશે એવું અઝ્યુમ કરવાનું છે. ચલો, અઝ્યુમ કર્યો ને? ડિવાઈડ બાય 100, તો આન્સર તો 100 જ આવશે, બરાબર. આન્સર તમને બધાને આવડે જ છે, આન્સર 100 જ આવશે. હવે કેલ્ક્યુલેશન કરવાની રીત તમારે શીખવાની છે. હવે 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 અહીંયા જુઓ, હવે શું કરવાનું? તો કે આ 105.38 છે ને, એ જ લખી નાખવાના. 105.38, બરાબર. કરંટ યર નો સીબીઆઈ મલ્ટીપ્લાઈડ બાય બેઝ યર નો અથવા તો પ્રીવિયસ યર નો. આ 0 નો મતલબ શું થાય છે? પ્રીવિયસ યર નો, બરાબર. પ્રીવિયસ યર નો એફબીઆઈ કેટલો છે? પ્રીવિયસ યર નો એફબીઆઈ 100 છે. ડિવાઈડ બાય 100, ડિવાઈડ બાય 100, કેટલો આન્સર આવ્યો સર? 105.38. તો એ જ આવ્યો, 105.38. ઓકે, ચાલો, છે ને એકદમ સિમ્પલ. હવે આગળ જુઓ, શું છે? કરંટ યર નો સીબીઆઈ 103.0 છે. મલ્ટીપ્લાઈડ બાય કોની સાથે મલ્ટીપ્લિકેશન કરીશું? બોલો, કોની સાથે મલ્ટીપ્લિકેશન કરીશું? અરે વાહ, ખૂબ સરસ. 105.38 સાથે. વાહ, સરસ. ડિવાઈડ બાય 100, બોલો હવે આન્સર શું આવ્યો? અરે વાહ, શું વાત છે. 108.60. બધાને આવ્યો ને? ચાલો, નેક્સ્ટ. 105.94 મલ્ટીપ્લાઈડ બાય કેટલા? 108.60. વેરી ગુડ ઈશા, ખૂબ સરસ. ડિવાઈડ બાય 100, ડિવાઈડ બાય 100, બોલો આન્સર. 115.05. બોલો 115.05. નેક્સ્ટ. 107.01 મલ્ટીપ્લાઈડ બાય 115.05 ડિવાઈડ બાય 100, બોલો કેટલા આવ્યા? અરે વાહ, 123.12. નેક્સ્ટ. 94.32 multiplied by 123.12 divided by 100 is equal to
116.13 13 કે 18 બોલો 13 કે 18 ઓકે ચલો 18 આવતો હોય તો પણ ચાલશે બરાબર થોડુંક માઇનોર ચેન્જ ચાલશે બટ આઈ થિંક બધાને 13 જ આવે છે 104.63 multiplied by 116.13 divided by 100 is equal to 121.51 very good ખૂબ સરસ next 101.77 into 121.51 divided by 100 is equal to 123.66 ચાલો અહીંયા આપણું આ કન્વર્ઝન કમ્પ્લીટ થઈ ગયું પૂરું થઈ ગયું બરાબર હવે જુઓ તો તમારા આન્સર ને અહીંયા આપેલા એફબીઆઈ સાથે કમ્પેર કરો તો એફબીઆઈ ની કેલ્ક્યુલેશન અહીંયા કરીને આપણે પોઈન્ટમાં થોડો એવો માઇનોર ચેન્જ આવતો હશે બરાબર એટલો તો આવશે જ અને પોઈન્ટમાં જ આવશે એ પણ થોડો એવો જ આવશે બરાબર અચ્છા આ જ આન્સર છે શું વાત છે તો આપણે કન્વર્ઝન કર્યું એ સાચું કર્યું બરાબર ને હે ધ્રુવી અચ્છા પરફેક્ટ આવે છે ઓકે ચાલો તો હવે આપણે અહીંયા બધી જ વસ્તુ શીખી ગયા કઈ કઈ વસ્તુ શીખી ગયા તો કે એફબીઆઈ ની કેલ્ક્યુલેશન કરતા શીખી ગયા સર પછી સીબીઆઈ ની કેલ્ક્યુલેશન કરતા શીખી ગયા અને કન્વર્ટ કરતા પણ આવડી ગયું આવડ્યું કે નહીં બોલો આવડ્યું કે નહીં કે હજુ પ્રેક્ટિસ કરાવી છે આવડી ગયું ઓકે ચાલો હવે જુઓ અહીંયા ટ્વિસ્ટ કેવા આવશે એ તમને હું જણાવું છું બરાબર ટ્વિસ્ટ કયા પ્રકારના આવશે જનરલી સમ ની અંદર તમને ફિક્સ બેઝ લેવાનું કે છે હવે આ ફિક્સ બેઝ છે ને એ તમને કઈ રીતે કે છે લેવાનું પહેલી વાત તો એ કે કીધું જ હોય કે આ વર્ષને તમે ફિક્સ બેઝ તરીકે લઈ લ્યો બરાબર એવું પણ કીધું હોય કે ફિક્સ બેઝ તરીકે કોઈ પર્ટિક્યુલર યર ને તમે સિલેક્ટ કરો આવું કીધું હોય જણાવ્યું હોય બરાબર અથવા તો ક્યારેક ન કીધું હોય ત્યારે ફિક્સ બેઝ કેટલો લેશો ન કીધું હોય ત્યારે તો ખૂબ મજા પડી જાય કઈ વિચારવાનું જ નહીં 100 લેવાના અને જો કીધું હોય તો કઈ રીતે કહી શકે તો કઈ રીતે જણાવી શકે તો પહેલી વાત તો એ બિટવીન આ બેઝ તરીકે 100 કેમ લીધા છે આ 100 ક્યાંથી આવ્યા છે 100 શું છે 100 તમે બતાવ્યા એ 100 શું છે બેઝ યર વેરી ગુડ ચાલો કેટલા બધા દિવસ પછી મળ્યા એટલે ભૂલી ગયા હે આ ઇન્ડેક્સ છે બેઝ યર નો ઇન્ડેક્સ આ આન્સર છે આ ડાયરેક્ટ આન્સર છે બેઝ યર નો
જુઓ બેઝ યર નો આન્સર શું આવે છે? બેઝ યર માં તો જે વેલ્યુ આપી છે એકચ્યુઅલ વેલ્યુ એ જ લેવાની છે, એ જ લેવાની છે. આ તો એમનો આન્સર છે, 100 તો એમનો આન્સર છે. બેઝ યર નો ઇન્ડેક્સ નંબર ઓલવેઝ 100 મળે છે. બેઝ યર એઝ ઇટ ઇઝ કયું હોય છે? અહીંયા બેઝ તરીકે ફર્સ્ટ યર ની વેલ્યુ લેશું. શું લેશું? ફર્સ્ટ યર ની વેલ્યુ. બેઝ તરીકે વેલ્યુ ઓફ ફર્સ્ટ યર. જ્યારે ન કીધું હોય ત્યારે. પણ સર કીધું હોય ત્યારે તો જુઓ કહેવાની રીતો ઘણી બધી છે, જણાવવાની રીતો ઘણી બધી છે. પહેલી વાત તો એ કે પર્ટિક્યુલર યર તમને કીધું હશે, પર્ટિક્યુલર યર તમને કીધું જ હશે કે આ વર્ષને તમે લઈ લ્યો, બરાબર. હવે પર્ટિક્યુલર યર તમને કીધું હોય તો એ પર્ટિક્યુલર યર પણ બે પ્રકારના હોય છે. બે પ્રકારના એક ફર્સ્ટ હોય, એક ફર્સ્ટ યર હોય. પહેલું જ યર તમને કહી દે, અથવા તો ઘણી વખત એવું પણ કહે છે અધર ધેન ફર્સ્ટ, અધર ધેન ફર્સ્ટ. પેલું નહીં એ સિવાયના કોઈ પણ વર્ષ કહી દે. કદાચ 2000 અહીંયા આપણા એક્ઝામ્પલમાં જુઓ તમને એમ કહી દે કે 2011 ને આધાર વર્ષ લ્યો, બેઝ યર લ્યો, તો એવું પણ કહી શકે છે. 2008 ને લ્યો તો એવું પણ કહી શકે છે. 2009 ને લ્યો આવું પણ કહી શકે છે, કંઈ પણ કહી શકે છે, બરાબર. સો ફર્સ્ટ હોય તો આપણને ખ્યાલ જ છે, તો આપણા માટે એકદમ સિમ્પલ છે. હવે એ સિવાયના કોઈ વર્ષ કીધા હોય તો પણ સેમ એઝ ઇટ ઇઝ કેલ્ક્યુલેશન કરવાની છે, નથિંગ ડિફરન્ટ, કંઈ જ અલગ નથી, બરાબર. કંઈ જ અલગ નથી. આ જ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે જેમ અગાઉ કરતા હતા. પણ અહીંયા માની લો કે 2012 ને આપણે બેઝ તરીકે લીધું તો આનો ઇન્ડેક્સ નંબર આપણને 100 મળશે, બરાબર. 2012 નો ઇન્ડેક્સ કેટલો મળશે? 100. એ વાત યાદ રાખવાની છે. 2012 ની વેલ્યુ આપણે બેઝ તરીકે લઈએ છીએ. ઓકે. હવે એક બીજી બાબત એ છે કે પર્ટિક્યુલર યર ની વેલ્યુ સીધી નહીં કીધી હોય, બરાબર. તો શું કીધું હશે સર? તો કેટલાક વર્ષ આપ્યા હશે અને એ વર્ષની એવરેજ કરવાનું કીધું હશે. આવું કંઈક ગોટાળા વાળું કીધું હશે, આડું, બરાબર. લાઈક એવરેજ ઓફ સર્ટેન યર, એવરેજ ઓફ સર્ટેન યર, બરાબર. આવી રીતે તમને સૂચનાઓ આપી છે કે આ વર્ષની આટલા વર્ષની વેલ્યુને એવરેજ લઈને કેલ્ક્યુલેશન કરો. ચાલો આવી કેલ્ક્યુલેશન આપણે કરી છે, આવી કેલ્ક્યુલેશન આપણે કરી છે સર? નથી કરી? કરી છે. ક્યારે કરી છે? હોમવર્કમાં આપી હતી. અચ્છા અચ્છા, ચાલો હોમવર્કમાં આપી હતી, બરાબર. તો બેઝ યર તરીકે અહીંયા 186 લેવાના બદલે 204 આઈ થિંક હતા, એટલા જ હતા ને. અહીંયા જ્યાં જ્યાં 106 લખ્યા છે ત્યાં દરેક જગ્યાએ 204 લખવાના હતા. બસ એટલું જ સિમ્પલ હતું. લાઈક 9, 10 અને 11 એ ત્રણેયની એવરેજ હતી 204. આવું જ કીધું હતું ને. બસ આ જે એક ટ્વિસ્ટ. બરાબર. ચાલો આટલું યાદ રાખજો. હવે આપણે અહીંયા એક નવી બાબત શીખીએ, નવી બાબત, થોડીક નવી, બરાબર. ચલો જે હતું એ આમાં આવી ગયું. હવે એક નવો પોઈન્ટ શીખવાનો છે એટલે આ મેથડ પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય. ચાલો સમ નંબર 22 સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. આ હોમવર્ક છે.
જો અહીંયા બે બેઝ પોઈન્ટ છે હો સમ નંબર 22 ની અંદર 1 અને 2 બંને અલગ અલગ સમ છે નાના નાના રસગુલ્લા જેવા બરાબર 4 માર્કમાં 5 માર્કમાં પૂછાય એવા સમ નંબર 23 સમ નંબર 23 જુઓ સર અહીંયા વર્ષ તો ઘણા બધા આપ્યા છે વર્ષ તો ઘણા બધા આપ્યા છે સાથે ઇન્ડેક્સ નંબર પણ કેલ્ક્યુલેટ કરીને આપ્યો છે અને આ વચ્ચે વેજ આપ્યું છે એ વેજ શું છે આ ક્યાંથી આવ્યું હવે જુઓ આપણા સમની પેટર્ન કેવી છે એ હું તમને કહું છું બરાબર આપણા સમની પેટર્ન કે વેલ્યુ આપી હોય બરાબર વેલ્યુ આપી છે કેટલા વર્ષની વેલ્યુ છે મોર ધેન 2 યર મોર યર અને માત્ર વેલ્યુ જ આપી છે જુઓ બીજું કંઈ આપ્યું નથી વેજ આપ્યું છે વેજ અહીંયા વેલ્યુ આપી છે વેજની એટલે કે પ્રાઇસ આપી છે બરાબર એક લેબરની પ્રાઇસ આપી છે કે લેબરની પ્રાઇસ કેટલી હોય ઓકે ખ્યાલ આવ્યો કે નહીં આ પ્રકારના વેજ વાળા દાખલા છે વેજ વાળા તો આ વેજ વાળા દાખલાને આપણે શું કહીશું આ વેજ વાળા દાખલામાં શું કેલ્ક્યુલેટ કરવાનું હોય છે તો અહીંયા એક પોઈન્ટ એડ કરીએ છીએ કેલ્ક્યુલેશન ઓફ real wage and wage index ચાલો હવે એ સમ આપણે જોઈએ બરાબર આ સમ આપણે જોઈએ તો શું કીધું છે કેલ્ક્યુલેટ રિયલ વેજ એન્ડ ઇન્ડેક્સ નંબર ફોર રિયલ વેજ તો જો અહીંયા આપણે બે રીતે ઇન્ડેક્સ નંબર પણ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ ફટાફટ આ વેલ્યુઝ બધી નોટ ડાઉન કરવાની શરૂઆત કરો ચાલો લખી નાખો ફટાફટ આ સમ તમારી બુકમાં સમ નંબર 23 આના આન્સર આપણે કાલે ચેક કરીશું બરાબર સમ નંબર 23 ચલો સૂચનાઓ લખો કેલ્ક્યુલેટ રિયલ વેજ એન્ડ ઇન્ડેક્સ નંબર ફોર રિયલ વેજ ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા ડેટા શું છે એ અહીંયા આપણે લખતા જઈએ છીએ યર યર ક્યાંથી ક્યાં સુધી આપેલ છે 2014 થી 2021 સુધી બરાબર સૂચના બધાને બરાબર લખાઈ ગયા નહીં કેલ્ક્યુલેટ રિયલ વેજ એન્ડ ઇન્ડેક્સ નંબર ફોર રિયલ વેજ ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા ચલો ફટાફટ બતાવો યર આપ્યા છે 2014 2015 2016 2017 2018 2019 2020 2021 ઓકે પછી શું આપ્યું છે વેજ આપ્યું છે ચલો લખી નાખીએ વેજ વેજીસ કેટલું છે 900 1100
1200, 1400, 1600, 1800, 1900, 200 કે 2000? ઓકે, ચાલો ઇન્ડેક્સ નંબર આઈ આપ્યો છે 100, 120, 150, 175, 195, 200, 210, 220. ચાલો આટલી ઇન્ફોર્મેશન આપેલી છે બરાબર. રકમ તમે બધાએ પરફેક્ટ લખી. હવે આપણે આ રકમ પરથી સોલ્યુશન શીખીએ. શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. ચાલો જુઓ, અહીંયા ધ્યાન આપો. સોલ્યુશન પહેલા તો આપણને શું કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે? આપણને શું કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે? સર રિયલ વેજ કેલ્ક્યુલેટ કરવાનું છે. ચાલો કરીએ. હેડિંગ આપો, કેલ્ક્યુલેશન ઓફ રિયલ વેજ. ચાલો રિયલ વેજ પહેલા તો આપણે એ શીખીએ કે રિયલ વેજ કોને કહેવાય, બરાબર. પછી કેલ્ક્યુલેશન કરીશું. કેલ્ક્યુલેશન તો એકદમ ઈઝી છે, પહેલા તો શીખવાનું છે. ફોર એક્ઝામ્પલ આજથી 5 વર્ષ પહેલાની વાત કરીએ છીએ. 5 years ago એવું આવે છે ને, મૂવી જોતા હોય તો 5 વર્ષ પહેલા શું થયું હતું? સર 5 વર્ષ પહેલાની વાત છે કે એક વસ્તુ માર્કેટમાં ખરીદવા જાવ ને, એક વસ્તુ માર્કેટમાં લેવા જાવ છો તો આ વસ્તુની કિંમત 100 રૂપિયા હતી. અચ્છા એવું હતું? હા, એ સમયે જ્યારે 100 રૂપિયા હતા એ સમયે આ ચિંટુને પગાર કેટલો મળતો હતો? પગાર કેટલો મળતો હતો? 900 રૂપિયા, બરાબર. 900 રૂપિયા. આ વાત છે 5 વર્ષ પહેલાની. એક વર્ષ પસાર થઈ ગયો એટલે નેક્સ્ટ વર્ષ આવ્યું, બરાબર. નેક્સ્ટ યર ની અંદર હવે વાત કરીએ છીએ ફરી પાછા આ બોક્સીસ ની કે એમને ખરીદવું છે, બરાબર. એ બોક્સ એમને ખરીદવું છે, આ બોક્સ એમને ખરીદવું છે. તો વાત થઈ ગઈ 4 વર્ષ પહેલાની, બરાબર. એક વર્ષ આવી ગયું ને, નજીક આવી ગયા. આ 5 વર્ષ પહેલા હતા, હવે એક વર્ષ આવી ગયું. હવે જુઓ, હવે શું થયું? હવે આ જે 100 રૂપિયાની વસ્તુ હતી એ બની ગઈ 120 રૂપિયાની. ચાલો હવે મને એમ કહો કે ચિંટુ છે, ચિંટુ આપણો આ ચિંટુ છે એ 5 વર્ષ પહેલા આ વસ્તુના કેટલા યુનિટ ખરીદી શકતો? હવે એમને 900 રૂપિયા મળતા હોય અને 100 રૂપિયાની વસ્તુ હોય તો સર 900 રૂપિયા 100 રૂપિયાની વસ્તુ એટલે 9 યુનિટ ખરીદી શકે, બરાબર. બરાબર કે નહીં? હા સર એકદમ સાચું. હવે જુઓ શું થાય છે કે આ બોક્સની કિંમત વધી ગઈ, બરાબર. તો ચિંટુનું વેજ પણ એટલું જ વધવું જોઈએ ને કે જેથી 9 બોક્સ ફરી પાછા એ ખરીદી શકે, બરાબર. યસ સર. ચાલો તો હવે મને કહો કે ચિંટુ ની આવક કેટલી હોવી જોઈએ?
ચિંટુની ઇન્કમ કેટલી હોવી જોઈએ? સર અહીંયા તો 120 આવશે, તો અહીંયા કેટલા આવે? તો 9 થઈ જાય. 10 80 પાક્કું ને? પાક્કું ને? ઓકે, વેરી ગુડ. હવે જુઓ, આ ચિંટુ સાથે ટ્રેજેડી શું થઈ એ ખબર છે? ચિંટુની આવક થઈ ગઈ 1100. ચિંટુની આવક કેટલી થઈ ગઈ? 1100. 1100. આ 1080 ના બદલે એમને કેટલા મળે છે? 1100 રૂપિયા. તો ચિંટુ સાથે સારું થયું કે ખરાબ? ચિંટુ સાથે અત્યાચાર થયો કે ન્યાય? ન્યાય થયો કે અન્યાય? બોલો, ન્યાય થયો, સારું થયું. ઓકે, વેરી ગુડ. ચિંટુ સાથે હવે જો ચિંટુ આ 9 બોક્સ ખરીદીએ ને તો પણ એમની પાસે 20 રૂપિયા વધારે એક્સ્ટ્રા પડ્યા રહે છે, બરાબર? તો ચિંટુ સાથે ન્યાય થયો, સારી વાત કહેવાય ને, બરાબર? તો આજે 180 આપણને મળ્યા ને, 180 એ જ છે રિયલ વેજ, બરાબર? તો આ રિયલ વેજ ને કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું? રિયલ વેજ ને કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. હવે જુઓ, આ જે ઇન્કમ છે ને આ રિયલ વેજ છે, પરંતુ આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનું નથી. કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું? એમનું વેજ કેટલું છે? સર એમનું વેજ છે 11,000 રૂપિયા. સોરી, 1100 રૂપિયા છે. આ 1100 ને આપણે ડિવાઈડ કરીશું 120 વડે અને મલ્ટીપ્લાઈડ કરી દઈશું 100 વડે. ચાલો, હવે મને એમ કહો કે કેટલા આવે છે? આવું શું કામ કર્યું? આવું શું કામ કર્યું? 1080 કેમ નો લીધા? 1080 કેમ નો લીધા એ પણ કહીશ, બરાબર? 916.67. હવે જો અહીંયા લોજિક શું છે ખબર છે? આ જે 20 રૂપિયા અહીંયા વધ્યા ને, અહીંયા તમને ડિફરન્સ દેખાય છે આ 20 રૂપિયાનો. આ 20 ના કારણે આ 20, હવે જો 20 રૂપિયા તમને વધ્યા એવું દેખાય છે અહીંયા. જો કેવા કેવા કોમ્પ્લિકેશન છે અન્ડરસ્ટેન્ડિંગમાં એ તમે જોજો. તમને અહીંયા દેખાય છે 900 રૂપિયા હતા, તમને અહીંયા દેખાય છે કે 900 રૂપિયા હતા, એ કેટલા થઈ ગયા? 900 હતા એ 1100 થઈ ગયા. કેટલા વધ્યા? અરે કેટલા વધ્યા? સર 300 રૂપિયા વધી ગયા. પણ શું ખરેખર 300 વધ્યા? શું ખરેખર 300 વધવાથી આટલી બધી વસ્તુ વધુ આવશે? 300 વધ્યા ને? અચ્છા 200 વધ્યા. હા હા, 200 રૂપિયા વધ્યા. તો આ 200 રૂપિયા વધવાથી આ 200 રૂપિયાની વધુ વસ્તુ આવશે? ના સર, આવું તો પોસિબલ ન થાય. કારણ કે જે 100 રૂપિયાની વસ્તુ હતી ને એ સેમ ટાઈમ 120 ની થઈ ગઈ, બરાબર? માની લઈએ કે આ 120 નથી, આ 120 ના બદલે 100 જ છે, 100 જ છે. તો આ 900 કેટલા હોય? તો આ 900 કેટલા હોય? આ 900 થઈ ગયા 916, બરાબર? તો અહીંયા ખરેખર આ ચિંટુની ઇન્કમ કેટલા રૂપિયા વધી? 16 રૂપિયા જ વધી. ચિંટુ પાસે સેવિંગ કેટલી થશે? 16 રૂપિયાની. ચિંટુ પાસે સેવિંગ કેટલાની થશે? 16 રૂપિયાની. વાત સમજાઈ? કારણ કે બાકીનો જે આ વધારો આવ્યો ને, આ વધારો એ આ ભાવ વધારા સાથે એડજસ્ટ થઈ ગયો. સમજાઈ વાત કે નહીં? હવે જુઓ, એ જ બાબતને હું તમને ફરીવાર સમજાવું છું કે અત્યારે 120 રૂપિયાની વસ્તુ છે,
બરાબર 120 રૂપિયાની વસ્તુ છે અને ઇન્કમ કેટલી છે સર ઇન્કમ એટલે કે વેજીસ એટ ધ સેમ ટાઈમ 1100 રૂપિયા છે એક વર્ષ પહેલાની વાત કરીએ 2014 માં તો 2014 માં એ વસ્તુ કેટલાની હતી 2014 માં એ વસ્તુ હતી 100 રૂપિયાની તો એ સમયે ઇન્કમ કેટલી હોવી જોઈએ એ સમયે ઇન્કમ કેટલી હોવી જોઈએ કેટલી હોવી જોઈએ કેટલી છે એમ નથી પૂછતો કેટલી હોવી જોઈએ જો ક્વેશ્ચન બરાબર સાંભળો કેટલી હોવી જોઈએ 916.67 બરાબર 916.67 હોવી જોઈએ પરંતુ કેટલી છે 900 જ છે એનો મતલબ શું થયો એનો મતલબ શું થયો કે ત્યારે 900 હતી અને એ જ જો પેરેલલ કમ્પેર કરીને કન્વર્ટ કરીને એઝ ઇટ ઇઝ ટ્રાન્સફોર્મ કરીને આ વર્ષમાં આવીએ તો આ ઇન્કમ થઈ જાય છે 916 તો 900 માંથી 916 થયા તો ખરેખર વેજ વધ્યું કે નહીં ખરેખર વેજીસ વધ્યું કે નહીં ખ્યાલ આવ્યો આ છે રિયલ વેજ આ તો રૂપિયા રોકડા ચૂકવે છે આ 1100 શું છે સર આ રિયલ નથી નહીં આ આપણને દેખાય છે જેવું દેખાય છે એવું હોતું નથી જેવું દેખાય છે એવું હોતું નથી બરાબર જેવું દેખાય છે એવું હોતું નથી જે દેખાય છે એ હોતું નથી જે હોય છે એ દેખાતું નથી બરાબર તો રિયલ વેજ આપણને દેખાય છે કેટલા 1100 દેખાય છે 1100 100 ની 11 નોટ મારા હાથમાં છે 100 ની 11 નોટ મારા હાથમાં છે બરાબર આવું દેખાય છે આવું દેખાય છે ચિંટુને પણ આવું દેખાય છે પણ ખરેખર આ એટલા નથી તો શું છે આ 916 રૂપિયા છે આ 916 રૂપિયા છે આના બેક એન્ડમાં માત્ર 916 રૂપિયા છે આ 1100 રૂપિયાની વસ્તુ લેવા જશે તો એમને 916 રૂપિયાની જ વસ્તુ મળશે આ ચિંટુને ક્યારે ખબર પડશે ચિંટુને પડે કે ન પડે તમને પડી કે નહીં બોલો હા કે ના પડી ને તો રિયલ વેજ ની ફોર્મ્યુલા શું થશે રિયલ વેજ is equal to actual wage divided by index multiplied by 100 ચાલો આટલું કરીને હોમવર્ક કમ્પ્લીટ કરજો બાકીનું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ ઓકે ફોર્મ્યુલા લખાઈ ગઈ actual wage divided by index